એવરીવન વેલકમ બેક ટુ અવર ચેનલ. તો જીમમાંથી પાછા આવી ગયા એઝ યુઝ્યુઅલ. 4-5 દિવસ પછી જીમ ગયા. રાજકોટ ગયા હતા ને પછી વરસાદ હતો ને તો જીમ તો 4-5 દિવસ પછી જો કે ગઈકાલે તો ગયા હતા. એટલે કે 4-5 દિવસ પછી રેગ્યુલર જીમ થયું છે. અને આજે જીમમાં કરી ડેડલિફ્ટ. આજ તો શિવાનીએ ભાઈ શિવાની તમે શું કર્યું? ડેડલિફ્ટ. શિવાનીએ ડેડલિફ્ટમાં રેકોર્ડ તોડ્યો. એનો રેકોર્ડ ના મારો રેકોર્ડ હજી નથી તૂટ્યો ડેડ. કાં તારો રેકોર્ડ કેટલો ડેડલિફ્ટનો? યાદ નથી હો. હા તો પછી મને તો યાદ જ છે. 20 નો છે 20 મતલબ બે સાઈડ 15 ને 50 કિલો. તો 50 નો છે આજે શિવાનીએ 50 કિલો ડેડલિફ્ટ ઉપાડી. એક તો વેઇટ કાઉન્ટ કરવામાં છે ને લોચા કરે 10 ને 5 15 એટલે 15 15 30 ને 20 કિલોનો બાર 50 કિલો એટલે એને 50 કિલોનો ઉપાડ્યું. અને મેં આપણો પીઆર 135 કિલોનો છે. પણ જો દર વખતે કહે ને કે ભાઈ ગોલ્ડ મેડલ ન આવે તો આ વખતે ન આવ્યો. આ વખતે સિલ્વર મેડલ આવ્યું. 120 કિલો ઉપડ્યું. પછી 120 થી સીધું 140 કરવા ગયો. તો એ તો ખાલી જરાક એવું ઊંચું થયું અધર થયું અડધો ફૂટ જેટલું. એટલે 120 કિલોમાં આવી રહ્યું આ વખતે. 100 મતલબ કે 135 જ પીઆર રહ્યો. 135 ને 140 કરવા પડશે. હલો નાસ્તા વાસ્તા તૈયારી કરી લઈ. 1 મિનિટ. કોમનવેલ્થ ગેમ્સમાં મિત્રો આપણું પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે. ખૂબ સારું પરફોર્મ કર્યું આપણા ભારતીય શૂરવીરોએ. અને હવે નેક્સ્ટ કોમનવેલ્થ તો આપણે અમદાવાદમાં જ આવશે. દૂધ ને લઈ આવવાના જાવ. સ્પોર્ટ્સ ટીચર નથી ખરી એ થોડું ગુજરાતમાં સ્પોર્ટ્સ ટીચર એ લોકો રાખવાની જરૂર છે. સ્પોર્ટ્સ ટીચરની ભરતી કરો પ્લીઝ. આ તો રોટલી મેંડી છે. પંખો કરો. આ બધું ખોલી નાખ. આપણે કઈ ખોલ્યું નહીં. ઓલો દોરે ખોલતો હું. વધારે ને બે જ રોટલી શેકીશ. હા બે જ રોટલી શેકીશ. એક બે. કેમ બે રોટલી શેકીશ? એક રોટલી ની આજે પનીર સેન્ડવિચ બનાવીશ. તેરા પ્રોટીન નથી પીવું? મારું પ્રોટીન આવશે પછી. આઈથી ટોપ ક્યાં ધોવામાં નાખવાના કપડાનું? ટબ આયા પડ્યો. આયા એટલે ક્યાં? આયા. એને પ્રોટીન શું કામ નથી પીવું ને મને તમને કારણ બતાવું મસ્ત ચકાચક. કારણ છે આ કેમ કે આ છે પ્લાન્ટ પ્રોટીન. પેલા નેચરલ ટીનનું મસલ બેઝનું ટ્રાય કર્યું, નેચરલ ટીનનું ટ્રાય કર્યું. એ સારા છે પણ થોડુંક મને ડાયજેશનમાં ડિસ્કમ્ફર્ટ રહેતું હતું. એટલે પછી પ્લાન્ટ પ્રોટીન ઉપર આપણે વયા ગયા બધું ડિસ્કશન ને સર્ચ કરીને. તો સૌથી સારું પ્લાન્ટ પ્રોટીન એ પાછું આઇસોલેટ, કોન્સન્ટ્રેટ નહીં, 100% આઇસોલેટ ધ હોલ ટ્રુથનું. તો એ કાલે લીધું હતું તો નો ગેસ જેવું કાંઈ થયું, નો બ્લોટિંગ થયું, નો ડાયજેસ્ટિવ ડિસ્કમ્ફર્ટ કાંઈ ન થયું. એટલે મને લાગે છે કે આ પ્રોટીન વર્ક કરશે. ઓબ્વિયસલી ટેસ્ટ તો તમે કદાચ ટેસ્ટ માટે પીતા હોય તો વોમિટિંગ ઉબકા આવી જાય. કારણ કે ઉબકા આવી ગયા હતા શિવાનને. એટલે એ આ નથી પીતી, એ ઓલું નેચરલ ટીનનું જ લેશે. પણ પછી બપોર સુધી એના ઓલા ઓડકારે આવ્યા. જોયું? ખરાબ. કેમ કે ટેસ્ટ આનો ઓબ્વિયસલી ઓલા વેજ એવો ન આવે. પ્લાન્ટ પ્રોટીન છે ને તો ટ્રાય કરી છે ને ટેસ્ટ ઘણો સારો કરવાની પણ એક લિમિટેશન હોય ને એમ. મેં માર મંગાઈ લીધું. નેચરલ ટીનનું લેજે ને કોણ ના પડે. મને એમાં કઈ ફેર મતલબ ઓલું નથી થતું પ્રોબ્લેમ. તો હાલે ને. હાલે હા તો એવું થાય. આ તો સીધું તમારે પીત જવાનું થાય. નાક બંધ કરી મૂકી શ્વાસે વચ્ચે શ્વાસ લીધો ને ટેસ્ટ આવી ગયો તો એટલે મને એટલો બધો કઈ ફેર ન પડે કેમ કે ઘણો એને ટેસ્ટ ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરી છે એટલે વાંધો નહીં. અને વે કરતા પ્લાન્ટ નું છે તો વધુ બેટર.
શિવાની કે પ્રોટીન નહીં કે પીવું પણ કે આ પ્લાન્ટ પ્રોટીન તો નહીં જ પીવું કા શિવાની બોલતું છે કે નહીં બોલતી નથી જોયું ત્યારે ચૂપ છો એમ લોકો શીખતા હોય કે શિવાની તો કંઈક બોલે કંઈક અમે સાંભળ્યું તો ત્યાં ચૂપ છો એ લોકો જોવો છો ને હું તો કામ કરું છું કાલે એવું થયું કે બેન અમે સવારે નહોતા આવ્યા સાંજે આવ્યા હતા તો વાસણ ચડાવવાના બાકી જ તો મેં કીધું બધું આ થઈ જાય ફટાફટ રોટલી શેકી નાખી બાજુમાં ચા કોફી મૂકી દીધી ને હવે હું વાસણ ચડાવી દઉં એટલે આપણું કામ પૂરું થઈ જાય પછી વાંધો ન બોઈલી કરાવ આભાર બસ આટલું બોલે પછી મને મારા ઉપર આવી જાય બધું અલે આ મૂકતો જજ શું ને બોલી માં અલે ઓલા મૂકી દે ખાલી આ બસ તારું કામ થઈ ગયું. એટલે વાસણ ગોઠવવાના બાકી હતા તો મેં કીધું લાવું પેલા વાસણ ચડાવી દઉં તો બાદ રાખું આ પાણીની બોટલમાં ખબર ને કે એક સ્મેલ આવે છે તો જવા દે પાણીની બોટલ ને જવા નથી દેવી વોશમાં નાખવી પડશે એટલે એમ નહીં હવે એમ જ કે લે તો પાણી દેવું ગોળામાં નાખ્યું તો પાણી છે ને પાણીમાં સ્મેલ નથી આવતી બોટલમાં સ્મેલ આવે વિરોધી ચડાવું છું પછી તો પાણી જવા મેં એમ જ કીધું બોટલ જવા દે નતું કીધું પાણી જવા દેનું એમ કીધું તું નહીં બોટલ ધોવામાં નાખવી પડે ને આપો બોટલ ધોવામાં જીરું નાખો બહાર કોણે નાખી દીધું એમનું કચરા સમજીને ઉડી ગયું છે ને પડી ગયું છે પણ તો જીરું ને નાખાય જ નહીં ને એ તો ગાડીને સીધું કોથળીમાં જ નાખાય ઈ બેન ને છે ને થોડો ઘણો કચરો ના શકતા ને બધો કચરો ઓમાં ભરી રાખે આપણે બધું ક્લીન કરીને આપીએ જ ને તો નાના મોટા હોય જ ને તો એ બધું ઓલામાં જવા દે ગેંડીમાં હા એટલે હું છે ને થોડો કચરો ચાય કરીને લીંબુ ના ઓલા એટલે કોથળીમાં તો ભરી એટલી અને સ્ટ્રેટેજી બાકી એની કોથળીમાં લેવાની આદત જ નથી કોથળી લેવાની હવે ટ્રાય કરે કે ભાઈ જેટલો કચરો કે ડીશ નાનું મોટું હોય ને તો બધું ભેગું કરીને એને બને એટલું ક્લીન કરીને જ આપીએ તો પછી એવું થાય કે સાવ ધ્યાન નથી દેતા તો કચરો બધો ગેંડીમાં ભરાઈ જાય ટમેટા કે એવું કંઈક ચોઈટું હોય ને તો એ અંદર જવા દે તો શિવાની કે થોડુંક રાખવું સારું એ બાને સાફ સફાઈ કરે ન્યૂ સ્ટ્રેટેજી આ ખાલી ગર્લ્સ નું જ કામ છે દિમાગ ચલાવવું આપણા સ્કોપ ની બહાર છે તો શું લે એક સીટ લેવું ના ના અરે તો બે ગ્લાસ છે એવું બધું કે ટેસ્ટમાં ખબર જ નથી ખબર ને થોડું વધારે લાગે અરે મને મેં તને કાલે કીધું ને કે ટેસ્ટમાં કઈ વાંધો નથી પણ મને આમ મજા ન આવી કઈ એટલે બધું મજામાં ન હોય આ અરે હેલ્થ એવું નહીં હવે બધેથી મજા ગોતે એ બરાબર છે એક તો બાર નાખું હા ચાલી જાય એવું જ છે જો આ શિવાની છે ને કંઈક મગાવી લીધું પાછું એકાદું પાર્સલ આવે ને એને તો ચેન પડે ને નીંદર ન આવે એટલે આ શું મગાવ્યું શિવાની ત્યાં અપમ માટે નોનસ્ટિક તવા હા અપમ માટે નોનસ્ટિક તવા અપમ માટે નોનસ્ટિક તો એ બાપ રે બાપ ભોજન આ તો કોકની માથે પડે તો અંગૂઠો ભાંગી નાખે એવું પાછો આપી દે તો લોઢાનું છે ને લોટો નોનસ્ટિક છે ને આવું જોઈએ કાંઈ લેવા નહીં દેવા અને ઘરે બેઠા મારે 1100 દેવા એવું થઈ ગયું એટલે ખોટા 1000 રૂપિયાની ભૂંગળી ભાંગી નાખી હું કાંઈ ડિસ્મિસ વિસ્મિસ નહીં લઈ આવી દઉં એ અપમ છે ને અપમ કરવાના બાદ એને મગાવી લીધું છે બ્લિંકિટમાંથી હું જોઉં છું એમાં કેટલી વાર એકવાર અપમ બનશે એકવાર ધોઈને મૂકી દેશે પછી નાવો એ ધોશે ને એ ઓલા બેન ધોશે નાવો નાવો કરતી અહીંયાથી જરાક ઓલું આવ્યું છે. અપમ વાળી તો એ પાછું રિટર્ન કરવું પડે નો હાલે બંધ જ ન થાય એકવાર જોતો તૂટલું છે એ એમાં જોવે શું તૂટેલું છે. હાલે બંધ જ ન થાય ઈ. ના બંધ થઈ ગયું થઈ ગયું હાલ સર હા એમાં બધું ચાલશે મારાથી હમણાં કંઈક થયું હોત તો ખબર પડી જાત મિત્રો એક બ્રાન્ડની રીલ હતી એ થઈ ગઈ પછી એક શિવાનીની રીલ હતી ગુજરાતી અને હિન્દી બેયમાં હતી બેય થઈ ગઈ તો આમ તો 3 રીલ શૂટ થઈ ગઈ અને વાગી ગયા છે સાંજના 5 હવે બીજી એક બ્રાન્ડને સ્ક્રિપ્ટ મોકલવાની છે તો હવે એ કામમાં હું લાગી જઈશ અને પછી એકાદો સિરિયસ ટોપિક વિચારવાનો છે થોડોક અવેરનેસવાળો કાંઈક ટોપિક ગોતીશ એના ઉપર થોડુંક બધું રિસર્ચ કરીશ ગૂગલમાં બુક્સ વાંચીશ ન્યૂઝપેપર વાંચીશ જૂના આર્ટિકલ વાંચીશ પછી એનો વિડીયો બનાવીશ જો તમને ખબર ન હોય તો પોડસ્કોપ કરીને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે પોડસ્કોપ PODSCOPE એ મારું જ પેજ છે ને યુટ્યુબમાં બી એ જ નામથી પેજ છે તો એને ફોલો ને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં આપણે બધી જે
જનરલ ઇવેન્ટ હોય કરંટ અફેર હોય કાંઈ બી મતલબ કે જાણવા જેવી વસ્તુ હોય ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય સોસાયટી માટે એના ઉપર હું થોડું બધું રિસર્ચ કરીને મારા નોલેજ પ્રમાણે વિડીયો બધા મૂકતો હોઉં છું તેને બી શેર કરી દેજો ને ત્યાં બી સપોર્ટ કરજો ખબર નહીં શિવાની ક્યારની શું કરે હવે શું તું મોબાઈલમાં ક્યારની કરે એ જો અત્યારે ઓલા મમ્મીના રોલના કપડામાં બેઠેલી છે કોઈકનો મેસેજ આવ્યો ઓલા બિઝનેસ મોબાઈલમાં તો જોઈ લે એક મિનિટ પણ તું કરે જ શું વન પીસ નો ફોટો ગોતતી હતી વન પીસનો ફોટો તું એમાંથી ગોતમાં ને ડાયરેક્ટ એનો ફોટો મોકલી દે ને એમાં શું હોય કે બ્રાન્ડ હોય ને તો અમારા કોસ્ચ્યુમના ફોટોસ મોકલવા પડે કે આ કપડાં પહેરીને રીલ કરશું એડવર્ટાઇઝમેન્ટવાળી એટલે એના ફોટોસ ગોતે છે નહીં મળે એને હું હમણાં કબટમાંથી ફોટોસ મોકલી દઈશ જો આ મારું જેન્સી ટેણિયું એક જીન્સનો પાસો નીચે એક જીન્સનો પાસો ઉપર અને એમાં એને કંઈક કુલ ફિલિંગ આવતી હોય છે બધું રીતે જોયું તારું નીચે એક પાસો ઉપર છે એક પાસો નીચે છે જો આ વિડિયો કરતી હતી ને એટલે એવું રહી ગયું. પણ જોયું ને મતલબ એને ઈ ગમે છે એ મારું જેન્સી બાવલું છે આ શું છે એ સરકત જ કરવા દઉં એ કંઈક જો પનીરની વસ્તુ બનાવે છે આ શું બનાવે વસ્તુ કઈક બનાવવું છે નામ મને નહીં ખબર ના નામ નથી ખબર તો બધા વસ્તુ બનાવીશ કઈક આમાંથી કઈક બનાવીશ એક પનીરની વસ્તુ બનાવવાનું ચાલુ છે ડાયટ ફૂડ પેલું મસ્ત પનીર તો બનાવતી હતી ને તે જો ટાકોસ બનાવી નાખ્યું અને શું બનાવ્યું છે મેં તો ચાખ્યું ખતરનાક બન્યું શિવાની ટાકો બેલ્સના ટાકોસ મેં ચાખ્યા છે એક બે વાર પણ એના કરતાં સારું બન્યું એકદમ હેલ્ધી હા સાચે આમ જો આ તમે બાઈટ દઈ લીધું પણ આમ જો એકદમ પનીરથી ભરેલું લોડેડ ટાકોસ વાહ શિવ વાહ યસ મિત્રો તો શિવાજીના હાથના આપણે પનીર ટાકોસ ખાધા હવે જે અમારા મનાબેન છે એ આજે શું બનાવીને ગયા છે આપણે નજર ફેર ચોળીનું શાક બનાવીને ગયા છે કાકડી સુધારી કેરી સુધારી રોટલી બનાવી અને શિવાની આવી ગઈ શિવાની તો રાઈસ નહીં બનાવ્યા લાગે તો તે કીધું તું રાઈસ બનાવવું છે તો બનાવી નહીં ખા વાહ 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 તો મલ્ટીગ્રેન રોટી મને ચોળીની શાક સાથે રાઈસ ભાવે એમાં મને દાળ ન જોઈ એટલે મને થોડાક રાઈસ છે ને બનાવડાવ્યા છે એટલે જરાક એવી એક વાટકી રાઈસ બનાવડાવ્યા છે અને આપણું ચાલી જશે એ રાઈસ આપણા શિવે બનાવ્યા હો શિવાનીએ તો આજ મને પનીર ટાકોસ ખવડાવ્યા રાઈસ ખવડાવ્યા ખારેક ખવડાવી ધોઈ દીધી હતી એના કાલે તો કેળું ખવડાવ્યું અડધું અમારે કામ બહુ કરે પાછી હો થાકે નહીં એમ નાના હો હલો શિવાની ભાઈ ભાઈ કહી દો બસ ગાઈસ તો વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આપણે મળતા રહેશું હું જાય ને મારું જેન્સી શિવલો